દભોઈમાં ખેડૂતોની જુવારની ટેકાના ભાવે ખરીદીના નવા ઠરાવને લઈને ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. સરકાર દ્વારા અગાઉના ઠરાવમાં ફેરફાર કરતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી. ખેડૂતોએ એપીએમસી મેદાનથી રેલી કાઢી અને ડભોઈ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગો રજૂ કરી હતી. ત્યારબાદ ખેડૂતો દ્વારા ધારણા પ્રદર્શન અને એકદિવસીય ઉપવાસ આંદોલન કરી તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે અગાઉના નિયમ મુજબ ખાતાદીઠ 1000 કિલો સુધી ટેકાના ભાવે ખરીદીનો ઠરાવ કર્યો હતો, પરંતુ બાદમાં નવા ઠરાવમાં તેને 1700 કિલો સુધી બદલવામાં આવ્યો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે પહેલા જે ઠરાવ મુજબ ટેકાના ભાવે ખરીદી થતી હતી તે જ નિયમ ફરી લાગુ કરવામાં આવે. જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ તીવ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આંદોલનને કારણે વિસ્તારમાં ખેડૂતોમાં એકતા અને રોષ બંનેનો માહોલ જોવા મળ્યો છે. ડભોઈ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે. તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે. અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે. બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું. બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે. તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારું વ્યાજ માફ થશે. આ સમયસર લોન નહીં ભરવાનું તમારું વ્યાજ કઈથી માફ થવાનું? તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર. તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની, ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે. જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે. પ્રથમ ઠરાવ પ્રમાણે, મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે. અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે. તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે. એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.